જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત. હું આપનો પ્રવીણભાઈ પારગી. આપણે એસટી સર્ટિફિકેટની અવારનવાર વાતો કરતા હોઈએ છીએ. ફેક સર્ટિફિકેટ અને તેમાંથી જે લોકો 6/9/1950 પછી અન્ય રાજ્યોમાંથી આવેલા છે એની પણ આપણે લોકોને સમજાવીએ છીએ. એમાં રાજકીય લાભ હોય કે નોકરીમાં હોય, તમામ પ્રકારના કોણ એસટી અહીંયા જે તે રાજ્ય એટલે ગુજરાતની અંદર લાભ લઈ શકે છે. મિત્રો, હાલના જે લોકશાહી જે પર્વ છે એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં હમણાં જે ખાસ કરીને એક ખેડાપા તાલુકા પંચાયત સીટ પરથી એક બેને ઉમેદવારી નોંધાવી હતી. એમાં ત્યાંના મામલતદાર અને તેમજ ટીડીઓ કે જે તે નિરીક્ષક જે લોકો ચૂંટણી અધિકારી શ્રીએ જે ફોર્મ રદ કર્યું છે એમાં રદ કરવાને ટેકનિકલ ઇસ્યુ એવો છે કે એ જે બેન છે એ રાજસ્થાનનું સર્ટિફિકેટ હતું. ધ્યાન રાખજો, રાજસ્થાનનું એસટી સર્ટિફિકેટ હતું. એ રાજસ્થાનનું એસટી સર્ટિફિકેટ ગુજરાતમાં ન ચાલે. મેં ફરીથી તમને કહું છું કે જે તે રાજ્યના એસટી સર્ટિફિકેટ જે તે રાજ્યમાં જ ચાલે. બીજું કે જે એટલે અહીંયા ગુજરાતની અંદર એ બેન જે ઉમેદવારી નોંધાઈ એ રાજસ્થાનનું સર્ટિફિકેટ હતું એટલે એ અનવેલિડ કર્યું અને એની ઉમેદવારી રદ કરી. તો મિત્રો, હું તમને તમામ કહું છું કે 6/9/1950 પછી જે લોકો રાજસ્થાનથી અહીંયા આવીને રહે છે અને ગુજરાતનું સર્ટિફિકેટ લીધું છે એ લોકો પણ અહીંના એસટી ન કહેવાય. ત્યાં એટલે કે જે તે રાજ્યના એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેટલા પણ ગુજરાતને અડીને જે રાજ્યો આવેલા છે એ તમામ લોકો 6/9/1950 પછી જે આવ્યા છે અને અહીંયા સ્થાયી થયેલા છે એ લોકો ગુજરાતના એસટી ન કહેવાય, એ જનરલમાં જાય. તો જે ખેડાપા જે સીટ છે એ બેને તો રાજસ્થાનનું એસટી સર્ટિફિકેટ મૂક્યું છે એટલે એમનું રદ જ થાય. અને એ જે લગ્ન કર્યા છે અન્ય રાજ્યમાં લગ્ન કર્યા, ગુજરાત સિવાય અન્ય લગ્ન કર્યા છે અન્ય રાજ્યમાં, એ લોકો જે ગુજરાતમાં આવીને રહે છે એમની વહુઓ એ પણ ગુજરાતનો લાભ એસટીનો લાભ ન લઈ શકે. એટલે મારો કહેવાનો મતલબ કે રાજકીય લાભ, અહીંના સહાયનો લાભ, સરકારી કોઈ પણ યોજનાનો લાભ ન લઈ શકે, એ એસટીનો લાભ ન લઈ શકે, જનરલમાં લઈ શકે. તો ફરીથી હું તમે બધાને કહું છું કે જેટલા પણ બોર્ડર વિસ્તારમાં, ગુજરાતના બોર્ડર વિસ્તારમાં રહે છે એ તમામ આદિવાસીઓ એટલે કે એસટી